હમ. હે કોક આવ્યું છે ન્યૂઝ બ્યૂઝ આવ્યા છે? ના એટલે હે ના ન્યૂઝ આ તો વાત છે એમ કોઈ ન્યૂઝ આવ્યા છે બીજેડ ના? એટલે શું થયું પાછું બીજે બીજેડ નું તો ચાલુ રહેવાનું. એટલે શું થયું છે તે? એ ભાઈ ટેક્સ નહીં ભરતા ને એટલે પ્રશ્ન પૂછાડો જવાબ આલો. એમાં ચમનું રિટર્ન હોય છે એ કમ્પ્લીટ મને સમજાવો. રૂબરૂ બેહીન કરવું હોય કસ્ટમ તો મને સમજણ નહીં પડે કારણ કે કઈ હું વાત નહીં. બનાવું છું. અરે હું ચિંતા ના કરું. હા તમે કોણ ઇન્વેસ્ટર છે? ધારો કે તમે. હા આપણા કોમનો ધારો જ કે છે ભાઈ હા બરોબર એને રોકોન કહો. હા તમે ધારો કે તમે જ ઇન્વેસ્ટર છો, આ જે ભાઈ છે એમ તમે સમજી લે. હમ તો એ જેટલા લાખનું રોકાણ કરે હમ અત્યારે 12મા મહિના પહેલા, હમ ટૂંકમાં 30/12 પહેલા, હમ તો એને 11% વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ મળે. એવું એમ ને? કેટલા ટકા? 11% હા વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ. હા હવે દાખલો લઈએ આપણે. કેટલા લાખનો લઈએ? 1 હા લાખનો. હા તમે મૂક્યા કેવો? હા હા કેટલા મૂક્યા તમે? મેં નહીં કર્યું ભાઈ એ કર્યું છે ને. હા ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, હા તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે. જે પ્રમાણે એ લોકો વ્યાજ દરના ભાવ કહી રહ્યા છે, જે પ્રમાણે કહી રહ્યા છે કે BZ કંપની કેવી રીતે કામ કરે છે, એના ઉપરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે લોકોને આવી લોભામણી સ્કીમો આપતા હતા